સદા સૂર્ય પૂજક અને ઉજ્જવળ કુળાચાર કહો કિરત કાઠી તણી જણે કીધો કાઠિયાવાડ. કાઠિયાવાડ કે જેના માટે કહેવાય ધનધન કાઠિયાવાડ, ધનધન તારું નામ, પાકે જા નરબંકા ને રૂપ પદમણી નાર. કાઠિયાવાડની જ ધરાની એક વાત આજે આપણે સાંભળવાના છીએ અને આ વાત છે લાખા ખુમાણની. વાતને શબ્દરૂપ બાપલભાઈ ગઢવી દ્વારા આપવામાં આવેલ છે. ઓ બીજા પૂરું કરે માગીને કઢ્યું માંડ, ખડકાળે ઘીને ખાંડ આપે ઓથે દોથે ઉઘડો. આ કાથડકા ખુમાણના 12 ગામ. એમાં ખડકાળામાં હમીર ખુમાણના 4 દીકરા. એમાં 3ની કીર્તિ તો જગ જાહેર છે. મોટા ઓઘડ ખુમાણ, બીજા ભીમ ખુમાણ, ત્રીજા લાખો ખુમાણ. ઓઘડ ને ભીમ તો મહાવેધુ કહેવાય. એ વખતમાં ઘોઘા ધીકતું બંદર. આ ઘોઘા બારામાં ઓઘડ ખુમાણના ઘોડા અનેક વખત ફરી ગયેલા. લેખક શ્રી નોંધ કરે કે હાલ પણ ભંડારિયા અને કુંઢડા વચ્ચેના કેળાને કાઠી કેળો કહેવાય છે. ઓઘડ ખુમાણ કે ભીમ આ લાખાનું શું થાહે? આનાથી ખડકાળાનો ગરાસ નહીં ખવાય. એની કાયમ ચિંતા કર્યા કરે. કોઈ ઝાડને ફૂલ આવે પણ ફળ ન આવે. કોઈને ફૂલ અને ફળ બેય આવે ત્યારે અમુક ઝાડ તો એવા થાય કે ફૂલ વિનાના સીધા ફળ લાગે. એવા જ 3 પ્રકારના પુરુષ થાય. બોલે પણ કરે નહીં. બીજો બોલે એટલું જ કરે, જ્યારે ત્રીજો બોલ્યા વગર કરી બતાવે. એમ લાખા ખુમાણને બોલવાની ટેવ નથી. ઓઘડ ખુમાણ અને ભીમા ખુમાણ ફેરો કરવા નીકળી ગયા. એમાં એક દિવસ 25-30 અસવારો આથમણી ધરતી વીંધીને ભેંસવડી અને ખડકાળા વચ્ચે શેત્રુજીના કાંઠે આડે ધડ વયા આવેસ. એમાં ટપલે ટપેલ્યું 50 ભેહુનું ખાંડું શેત્રુજી કાંઠાના ઝીંઝવા માથે ઝપટ કરી રહ્યું. ભેંસુને ભાળીને ઘોડા થંભી ગયા. એક અસવારે પૂછ્યું, ગોવાળ ખાડું ક્યાં ગામનું? ગોવાળે ટૂંકો જવાબ આપ્યો, ખડકાળું ઓઘડ ખુમાણને ઓળખોસ? હા, ઓઘડ ખુમાણ ઘરે છે? એમ બીજાએ પૂછ્યું. ગોવાળે કીધું, ઈ તો ગામત રહી ગયા. અસવારોની આંખમાં ખાડું હામી ગયું અને વખાણે ચડ્યા, વાહ ભેંસુ, વાહ વાહ હાની નમણાઈ. એમાં એક અસવાર બોલ્યો, બાપ ભેંસુ ગમતી હોય તો હાકી લઈ. બીજો કે દેવલું છેટું થઈ પડશે, મોડું થાય છે ને હવે ઘોડા હાકો. ત્રીજો કે ભાઈઓ આવો મોકો નહીં મળે ને કાઠીઓ નહીં ખબર પડે કે ઘોઘા બારામાં પુરુષો પાકેસ. ત્યારે ભલે હાકી લ્યો. 2 જણ ઘોડેથી હેઠા ઉતરી અને ગોવાળને પકડી લીધો. એક ઘોડાની હરક લઈ અને હાથ બાંધ્યા. 2 હાથ વચ્ચે ગોઠણ કઢાવી એની જ લાકડી પરોવી રણ ગોવાળીઓ કરીને બોળમાં દલેડી મૂક્યો. ભેંસુને ચડાવી ઊભી શેત્રુજીએ. જળ વજળ દિવસ હતો. અર્ધોક ગાવ ગયા ત્યાં દિવસ હાથમી ગયો. વાળું વખત થઈ, હોપો પડ્યો. ધાવણા પારવો, ગઢમાં પડ જગાડ્યું. વાટું જોવાય, હજી માલ આવ્યો નહીં, હજી માલ આવ્યો નહીં. બાયુએ ડેલીએ કેવરાવ્યું કે ગોવાળ હી સીમમાં હુઈ તો નહીં ગયો ને? માલ હજી નહીં થાવ્યો. લાખાભાઈને કયો કે માલની સીમમાં ખબર તો કાઢે. ઘોડીએ ચડીને લાખો ખુમાણ સીમમાં નીકળ્યા. અંધારામાં બાવળિયા એટલે ભેંસું લાગે પણ ક્યાંય હંચળ સંભળાતો નથી. 3 ગામની સીમ ફરી ભળકડે પાછા આવ્યા પણ ભેંસું કે ગોવાળનો પત્તો ન મળ્યો. ભળકડું થાતા આ માલને હાથપડા ને હાથસણી વચ્ચે ઓળે નાખી અને 5 અસવારોને મૂકીને બાકીના બીજા ઘર તરફ ઉપડી ગયા. પ્રાકણ વાયસે ભેંસવડીનો માલ શેત્રુજીની કાંઠે ચરવા ચડ્યો અને ગોવાળને જોયો. પગમાંથી લાકડી ખેંચી અને હાથ છોડીને છૂટો કર્યો. ભૂખ્યા તરસે આખી રાત પાહા ફેરવીને પડખા છોલાઈ ગયેલા અને દી ઉગ્યે ગોવાળ ઘરે આવ્યો. પોક મૂકીને રોઈ પડ્યો અને કીધું કે આપણો માલ અજાણ્યા અસવારો હાકી ગયા. લાખો ખુમાણ કે તું અત્યાર સુધી હતો ક્યાં? ગોવાળ કે અરે બાપુ, મને તો રણ ગોવાળિયો કર્યો તો. આખી રાત ભૂખ્યો તરસ્યો ખાડામાં પડ્યો રહ્યો. હારું છું ભેંસવડી વાળાનું કે મને માલ ચારવા આવ્યા ને તો છૂટો કર્યો. લાખો ખુમાણ કે ઈ હતા કોણ અને કેની કરી ગયા? ઈ તો કે કોણ હતા ઈ તો ભગવાન જાણે, પણ એક જણ એમ બોલ્યો કે દેવલી છેટું થઈ જાહે અને એ ઘોઘા બારું એવું કંઈક કરતા હતા. વાત સાંભળતા લાખા ખુમાણની આંખોમાં લાલ દોરિયા ટંકાણા, રૂવાડા થડા થઈ ગયા અને ધૂન લાગી ગઈ કે દેવલી કે ઘોઘા બારું, દેવલી ને ઘોઘા બારું. તરત ઘોડીએ સામાન નાખ્યો, એકલા હાલી નીકળ્યા. રામ તગમડીયો સામા મળ્યા અને પૂછ્યું, ભાઈ કઈ બાજુ? અરે તમગડિયા, મોટા ભાઈ ઘરે નહીં ને ગોલા ખાંડ હાકી ગયા. એમ ભાગતે ઘોડે લાખો ખુમાણ કહેતા ગયા. તમગડીયો ઘોડાના ડાબલા પારખી ગયા. ગામમાં આવી હાકલા કર્યા, ખબર આપી અને તૈયાર થઈને નીકળ્યા ભેંસુને સગડે.
મોર લાખો ખુમાણ, પાછળ તમગડિયાના ઘોડા ડાબના દબાવતા આવે. 2 ગાવ જાતા તમગડીઓ આંબી ગયા. લાખો ખુમાણ ખૂબ ખુશ થયા કે આજે મોટા ભાઈઓની ગેરહાજરીમાં કંઈક કરી બતાવવાના ઉમળકે દોરીશ અને ખાડુના હગડ લેતા લેતા સાતપડાની સીમમાં આવતા સગડ રેળાણા. પગેરું હાલ્યું નહીં. પણ દેવલી ઘોઘાબારો મગજમાં ઘૂમેત કોઈ હામું મળ્યું એને માર્ગ પૂછ્યો. વટે માર્ગુએ કમળાનો ડુંગર પછી તળાજાનું નિશાન આપ્યું. દ્રશ્ય ઉપર ઘોડા હાકી મૂક્યા. ભંડારીઓ ઓટાની વાવડી કુંઢડા વચ્ચેના કાઠી કેડે થઈને ઘોડા ઉતર્યા ઘોઘાબારામાં. પૂછતા પૂછતા રાંધણા વખત દીએ દેવલીને સીમાડે ઘોડા આવ્યા. દેવલીમાં પલ્લેવાળ બ્રાહ્મણ મુખી ને મુસલમાન ચોકીદાર ગામમાં છે. દેવલી દરબારો તો ભેંસુનું ખાંડું અંતરિયાળ ભળાવીને તળાજામાં હુવાણ કરવા રોકાઈ ગયા. અહીંયા બરાબર મુખીની દીકરીને તેડવા આવેલા અને વળાવવાની તૈયારી કરે. કરિયાવર ગાડામાં ગોઠવી દીકરીને માંડે બેહારે ત્યાં ઝાપે બંદૂકોનો તાસેર્યો થયો. ચોકીદાર લોટકાઈ બતાવવા દાઢીને મૂછ હરખા કરતો કરતો હામો હાલ્યો. ઘોડાવાળાઓએ ઘેરી લીધો. બળુકા આદમીઓએ ચોકીદારને બાંધી અને લાખા ખુમાણને સોંપી ઘોડા ગામમાં હાક્યા. જુવાનોએ પરિયાણ કર્યા કે પહેલું ગામને લૂંટીને પછી ભેંસુવાળાની તપાસ કરીએ. લાખા ખુમાણને પણ ભાઈઓની પાસે માન ખાટવાનું મન થયું કે ઘરે જઈને કહેશું કે તમને લૂંટ કરતા આવડે એમ અમે કાઠીના દીકરા છીએ એમ કરી બતાવવાના કોડે કાઠીઓના ઘોડા ગામમાં ઘૂમી વેળ્યા અને બાંગ બાવેતી થઈ કાઠી કાઠી કાઠી. ચોકીદારને અને ઝાપો હાચવીને લાખો ખુમાણ ઉભાત. ત્યાં બાય માણસની બાંગ સંભળાણી. ચોકીદારને આગળ કરી અને ચોરા તરફ હાલ્યા. ત્યાં 4-5 ઘોડાવાળા બાઈને ઘેરી વેળ્યા છે અને બાઈ બૂમો પાડે છે કે અમને મારશો નહીં, અમે બ્રાહ્મણ છીએ, અમને મારશો નહીં. બાઈ માણસ અને બ્રાહ્મણ સાંભળી અને લાખા ખુમાણને દયા આવી. હાકલ કરી કે એને લૂંટતા નહીં અને બાઈ કરગરવા માંડી. એ બાપુ તમે બેહો, નકર આ મને મારી નાખશે. લાખો ખુમાણ બાઈના બોકાસા નો જીરવી શક્યો. ચોકીદારને સામે બેસાડી અને ગાડાની ઊંધ ઉપર બેઠા બેઠા બાઈને આશ્વાસન આપે છે. સામે બેઠેલો ચોકીદાર કાગા રોળ કરવા લાગ્યો. પગ પાસે આળોતીને ધૂળ ચાટે. બાઈને ચોકીદાર ઉપર દયા આવી અને વિનવવા લાગી કે બાપુ આ ગરીબ માણસ એને હું કામ બાંધ્યોસ, એને છોડી મૂકો ને, ઈ તમને શું કરવાનોસ. એમ ચોકીદારે બમણી કાગારોળ કરી મૂકી. બાઈ અને ચોકીદારના કકળાટથી લાખો ખુમાણ ભોળવાઈ ગયા અને ચોકીદારને છૂટો કરીને કાઢી મેલ્યો. અહીં ગાડાની ઊંધ ઉપર બેસીને લાખા ખુમાણ બાઈને ધીરજ આપે છે. કાઠીઓ ગામમાં પરવરી ગયા. શેરીઓમાં સુનકાર થઈ ગઈ. એમાં ઓલો ચોકીદાર ઘરે જઈને બંદૂકનું બટકું લઈ આવ્યું. આણાત બાઈ વાતુએ વળગી અને લાખો ખુમાણ હામાં ફેર્યા. કોઈ શ્રીમંતની ઓસરીમાં પીરસેલી રેઢી થાળી ભાળી અને કાગડો છેતરાય એમ પેલ ગામતરીઓ કાઠી છેતરાણો. એક પડી ગયેલ વંડીનું અડકલું લઈને ચોકીદારે બંદૂક ઠપકારી. લાખા ખુમાણને પડખામાં પડી. પડતા શિકારી ઉપર હાવજ લાંધ સાધે એમ લાખો કૂદ્યો. ભાગતા ચોકીદારના એક જ ઝાટકે 2 ભાગ કરી નાખ્યા. બંદૂકનો અવાજ સાંભળીને કાઠીઓ ભેળા થઈ ગયા. લાખા ખુમાણને પૂરો ઘા જોઈ બહુ પસ્તાણા. ઘા ઉપર રેટો વીટી દીધો. લૂંટનો માલ ઝેર થઈ પડ્યો. લાખાને વીટીને કાઠીઓ ઉભા. ત્યાં તળાજાથી દરબારો આવી પૂગ્યા. હાકલા થયા અને લાખાને શુરાતન ચડ્યું. બજારમાં મામલો મેચ્યો. કઈક કાઠીઓ ઘાયે વેતરાઈ ગયા. લાખાની તલવાર હાલી ફાગણ મહિનાનો ખખરો ખીલ્યો હોય એવી. જેમ લાખો દેવલીની બજારમાં રૂડો લાગ્યો અને વિફરેલા લાખાની ઝપટથી દરબારો ભાગી છૂટ્યા. એમાં ઈસોરાના બારોટ આવી ચડ્યા. બજારમાં લોહીના ખાંદણા જોઈને બિરદાવળી શરૂ કરી પણ જાણી તો કોઈ નજરે ન ચડ્યો. અહીંયા તો બધા અજાણ્યા હતા. લાખા ખુમાણને ઘા ઠર્યો. પીડા વધવા લાગી. બારોટે આશ્વાસન આપ્યું કે જુવાનો ઈસોરા અહીંયાથી અડધો ગાવ છે, ત્યાં પોગી જાય તો આની સારવાર થાય. લાખાને લઈને કાઠ્યો ઈસોરા તરફ હાલી નીકળ્યા. ઈસોરાના ખારામાં જાતા લાખાનો દેહ ઢળી પડ્યો. બારોટોએ લાખા ખુમાણની દેહ ક્રિયા કરી અને કહાણા મોઢે કાઠ્યો હાલી નીકળ્યા. રામ તક મળ્યો ઘરે આવ્યા. એના માએ પૂછ્યું, માડી સૌ હિમખીમ વૈયા આવ્યા ને? કેમ તારા મોઢામાં ઝાખપશે? કાંઈ બોલતો કેમ નહીં? લાખો ખુમાણ ઘરે ગયા ને? તમગડિયાની આંખો ભીની થઈ ગઈ. જીભ થોથરાણીને કીધું, ભાઈ તો ધીંગાણામાં કામ આવ્યા. આઈના અંગમાંથી આગ ભભૂકી. અરે કાળ મુખા, ફટશે તું ને! તું હું મોઢું લઈને ઘરે આવ્યો મારી કૂખ લજવી? આટલું કહેતા તો તમગડિયો પાણી પીધા વિના પાછો ફર્યો. ચાંદગઢની સીમમાં આવી અને રૂડા છોડવડિયાની વાડીએ આશરો લીધો. એમાં લાપાળિયાને પાદર બુંગ્યો વાગ્યો. રીડિયા સંભળાણા. તમગડિયો ઘોડે ચડ્યો. પાછળ રૂડો પટેલ.
લાપાળિયાના ઝાપામાં પાળ હારે ભેટો થયો, ધીંગાણું જામ્યું હામટા માણસોમાં, કંઈકને મારીને રામ તમગડ્યો અને રૂડો છોડવડ્યો મરાડા. લાપાળિયા ગામને ઉગારી લીધું અને ફરીને માને મોઢું ન બતાવ્યું. દેવલી ને ઈસોરાની વચ્ચે લાખા ખુમાણનો પાળ્યો છે. ખડકાળા અને ચાંદગઢના ખુમાણો ચોખા જુવારવા જાય, હજુ પણ દેવલીનું પાણી નથી પીતા. લાપાળિયાને પાદર રામ તગમડિયો અને રૂડા પટેલના પાળિયા સાક્ષી રૂપે ઊભા છે અને એ પાળિયા પણ પૂજાય છે. આત્નો રત્નોની ખાણ છે આપણી આ ધરતીમાં. અનેક આવા વીર રત્નો છુપાઈને પડેલા છે. બસ જરૂર છે એ બધા રત્નોને શોધવાની, ખોળવાની, ફંફોળવાની અને એની વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની. મિત્રો, જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.